નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે મળી રહ્યા છીએ. હું રાજેશ પરમાર, શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવી. આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરશું પરાગરજ નિર્માણ અને તેની ઘટનાઓ. વનસ્પતિમાં લિંગી પ્રજનનના હેતુસર સર્જાયેલો બહિરુદભેદ ભાગ પુષ્પ, એમાંથી નર પ્રજનન અંગો વિકાસ પામ્યા, નરજન્યુજનક બાબત કહી શકાય. અને હવેનો મુદ્દો છે એ પરાગરજની નિર્માણની ઘટના. તો પરાગરજની નિર્માણની ઘટના જે જોવા મળે છે એ પરાગરજ પરાગાશય યાની કે લઘુ બીજાણુ ધાનીમાંથી પરાગરજ મુક્ત થવાનું. તો લઘુ બીજાણુ ધાનીમાં જે વિભાજન થવાનું છે, અર્ધીકરણ પ્રકારે વિભાજન થઈને લઘુ બીજાણુ ચતુષ્ક યાની કે પરાગ ચતુષ્કના કોષો જે રહેલા હોય એમાંથી પરાગરજ પ્લોઇડી રચે. પ્લોઇડી નો મતલબ થાય છે એકકીય પરાગરજનું નિર્માણ. મતલબ કે પરાગ ચતુષ્કના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા પ્લોઇડી છે યાની કે એકકીય n છે. શા માટે એકકીય n છે તમે જાણો છો કે લિંગી પ્રજનન દરમિયાન વિભાજન અર્ધીકરણ પ્રકારનું થાય અને ફલિતાંડ રચાય એટલે વળી પાછા દ્વિકીય 2n બની જતા હોય છે. તો પરાગ ચતુષ્કમાંથી પ્લોઇડી સર્જ્યા બાદ પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાવાની ઘટના જેને કહેવામાં આવે છે પરાગ નિર્માણની ઘટના. અને આ લઘુ બીજાણુ જનન તરીકે ઓળખાય. લઘુ બીજાણુઓનું સર્જન થાય, લઘુ એટલે નાના નાના બીજાણુઓનું સર્જન થાય જે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખાય. અને આ લઘુ બીજાણુ જનન ની ઘટના ક્યાં જોવા મળે તો પરાગ ચતુષ્કમાં જોવા મળે છે. જે લઘુ બીજાણુનું સર્જન કરે ને એ લઘુ બીજાણુઓ બિલકુલ નાના જોવા મળે છે અને પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પરાગરજ જે બનતી જોવા મળે છે, પરાગરજની રચના કેવી હોય તો એ પરાગરજ નરજન્યુજનકનું એક પ્રતિનિધિત્વ કરે છે. એનું કદ, આકાર, રંગ અને સંરચના દરેકે દરેક વનસ્પતિઓની અંદર પરાગરજની રચના, એનો આકાર, એનો કલર બધી અલગ અલગ જોવા મળે. સામાન્ય રીતે પરાગરજ હોય એ પરાગરજ ગોળાકાર જોવા મળતી, મતલબ કે ગોળ આકાર ધરાવે અને દ્વિસ્તરીય. આ પ્રકારે ગોળાકાર રચના ધરાવે અને બે સ્તરથી બનેલી રચના હોય છે. આવી દ્વિસ્તરીય રચના. સૌથી બહારનું સ્તર છે એ બહારનું સ્તર સ્પોરોપોલિનની બનેલી રચના છે જે સખત આવરણ. એ અવનત પામી શકતું નથી, તોડી શકાતું નથી. પરંતુ જ્યાં ત્યાં સ્પોરોપોલિન નથી આવેલું ત્યાં છિદ્રો આવેલા. એ છિદ્રો જનન છિદ્રો તરીકે. જ્યારે અંદરની જે અંત આવરણની દિવાલ જે સાની બનેલી હોય, સેલ્યુલોઝની બનેલી હોય, જેમાંથી ભવિષ્યમાં પરાગ નલિકાનું નિર્માણ થવાનું છે. તો સામાન્ય રીતે જોવા મળતી પરાગરજ આવી ગોળાકાર જોવા મળે જે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. દ્વિસ્તરીય દિવાલ જેમાં એનું બાહ્ય આવરણ સખત સ્પોરોપોલિનની બનેલી રચના જોવા મળતી હોય. સ્પોરોપોલિનની પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે ઓળખાય છે અને એ દ્રવ્ય એવું છે કે જે પરાગરજને જીવિતતા આપે છે, લાંબા સમય સુધી પરાગરજને જાળવી રખાતી હોય છે. જે ઊંચા તાપમાન, જલદ એસિડ કે જલદ ભેજ સામે પણ એ ટકી શકે છે, નુકસાન પામતી નથી કે નાશ પામતી નથી. અને ઉત્સેચકો પણ અવનત એને કરી શકતા નથી. નહીંતર ઉત્સેચકો તો પાચક રસો તરીકે જ વર્તે, ગમે તેનું પાચન કરી નાખે, પરંતુ પરાગરજનું પાચન કે એનો નાશ કરી શકાતો નથી. એવી પરાગરજની બાહ્ય રચના જોવા મળતી હોય છે જેમાં બહારની સપાટી સ્પોરોપોલિનની બનેલી હોય. તમે આમ કન્ડિશનમાં 3 ડાયમેન્શનમાં રચના જોશો ને તો 3 ડાયમેન્શનમાં એની સપાટી ઉપર આવા છિદ્રો જોવા મળે. પણ આ છિદ્રો છે, છિદ્રો જનન છિદ્રો તરીકે વર્તે. અને જનન છિદ્રો ખાસ કરીને જ્યાં સ્પોરોપોલિન ગેરહાજર હોય છે ત્યાં આવા જનન છિદ્રો આવેલા હોય જે અંતઃઆવરણમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય.
મતલબ કે આ એના અંત આવરણમાંથી પરાગ નલિકા સર્જાય ને તો આ અંત આવરણમાંથી આમ પરાગ નલિકા બહાર નીકળશે. આને કહેવાય પરાગ નલિકા. ક્યાંથી નિર્માણ પામી? અંતઃસ્તરમાંથી. બાહ્ય સ્તરમાં શું થયું? તો બાહ્ય સ્તરના જે છિદ્રો હતા, જનન છિદ્રો, એ છિદ્રોમાંથી બહાર નીકળી. બાકી બહારની તરફ સ્પોરોપોલિનનું જે સ્તર હતું ત્યાંથી પરાગરજ બહાર નીકળવાની શક્યતા રહેતી નથી હોતી. આમ પરાગરજ સ્પોરોપોલિનને કારણે અસ્મિ સ્વરૂપે ટકી રહે છે અને બાહ્યાવરણ એનું વિષમ પર્યાવરણ હોવા છતાં પણ એ લાંબા સમય સુધી ટકી શકવાની એનામાં ક્ષમતા જોવા મળે. તો આ પરાગરજની રચના છે. એ પરાગરજની રચનામાંથી હવે પરિપક્વ પરાગરજ કઈ રીતે બનવાની? તો પરિપક્વ પરાગરજ એને કહેવામાં આવે છે કે જે પરાગરજ હવે વિભાજન કરશે એના કોષ કેન્દ્રોનું અને પરાગ નલિકાનું સર્જન કરશે ત્યારે એની અંદર નરજન્યુઓનું નિર્માણ થશે. મતલબ કે નરજન્યુઓ જનન કોષો રચે છે. તો સામાન્ય સ્થિતિમાં પરાગરજ બે કોષ કેન્દ્રો વાળી જોવા મળતી હોય છે, જેની અંદર એક મોટા કદનો કોષ કેન્દ્ર તરીકે ઓળખાતો ભાગ અને એક નાનું કોષ કેન્દ્ર ધરાવતો, એમ કહી શકો. તો એનો મતલબ એ થયો કે અંદરની તરફ એક મોટું કોષ કેન્દ્ર ધરાવતો કોષ આ વાનસ્પતિક કોષ, અથવા તો બીજા અર્થમાં એને નાલ કોષ શબ્દ વાપરશું, અને બીજો એક કોષ કેન્દ્ર છે જે જનન કોષ કેન્દ્ર કહેવાય અથવા તો જનન કોષ તરીકે ઓળખી શકાય. આમ બે કોષો આવેલા હોય ને આ જે બે કોષો છે, બે કોષોમાં વાનસ્પતિક કોષ કદમાં મોટો હોય, જનન કોષ કદમાં નાનો હોય. હવે એનું વિભાજન ચાલુ થશે એટલે કે પરાગરજ જ્યારે પરાગાસન ઉપર સ્થાપિત થયા બાદ જ્યારે પરાગ નલિકાનું નિર્માણ થશે ત્યાર પછી ધીરે ધીરે હવે આ સેકન્ડ સ્ટેપમાં જ્યારે પરાગરજ આવશે, માનો કે આ પરાગ નલિકાનું નિર્માણ થયું, એ પરાગ નલિકાનું નિર્માણ યાને કે જન્યુઓનું સર્જન થયું, તો એમાં ધીરે ધીરે આગળની તરફ મોટો નાલ કોષ રહેશે. આ નાલ કોષ પરાગ નલિકાની આગળની તરફ વહન પામશે અને એક જનન કોષ જે છે એ જનન કોષ હવે વિભાજન પામીને સંભાજન પ્રકારે વિભાજન થઈને બે કોષ કેન્દ્રોનું સર્જન કરશે. મતલબ કે અહીંયા બે કોષ કેન્દ્રો સર્જાયા, બે કોષ કેન્દ્રો નરજન્યુઓનું નિર્માણ કરશે અને ધીરે ધીરે હવે નાલ કોષ નાશ પામતો જશે અને નવા સ્ટેપમાં અંતિમ તબક્કામાં જ્યારે પરાગરજ ભ્રૂણપુટ સુધી જ્યારે પહોંચવાની હશે ત્યારે મુખ્ય મુદ્દો ક્યાં બનશે કે જ્યારે પરાગરજ પરાગ નલિકાને બીજાંડ છિદ્ર સુધી લઈ જશે ત્યારે ટોચની તરફ માત્ર ને માત્ર બે નર પૂજન્યુ જ બાકી વધશે. આ બે નર પૂજન્યુ તરીકે ઓળખાશે. આ બંને બે નર પૂજન્યુ તરીકે ઓળખાશે. આ બે નર પૂજન્યુઓ હવે ભ્રૂણપુટની અંદર છૂટા પડશે અને ફલનની ઘટના થતી જોવા મળશે. જ્યારે ધીરે ધીરે નાલ કોષ ક્યાં ગયો? નાશ પામી ગયો. તો અંતે પરાગ નલિકાની ટોચના ભાગે બે નર પૂજન્યોની હાજરી જોવા મળી. તો આ બે નર પૂજન્યોનું નિર્માણ થવા સુધીની જે ઘટના જોવા મળે છે એને કહેવામાં આવે છે પરાગરજનું નિર્માણ. અને જેમાં ખાસ કરીને પરાગરજ છે જોવા મળતી હોય છે. પરાગરજ અલગ અલગ વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારની રચના ધરાવે. કેટલીક વનસ્પતિઓની અંદર પરાગરજ બે સિવાયના ત્રણ કોષીય 3N પણ જોવા મળી શકતી હોય છે, પણ મોટે ભાગે
60% કિસ્સા એવા જોવા મળે કે જેમાં પરાગરજ દ્વિકીય 2n તરીકે ઓળખાતી રચના બે નરભુજનીઓનું નિર્માણ કરતી જોવા મળતી હોય છે. તો હવે આ જે પરાગરજ બની એ પરાગરજનું વિકિરણ કેવી રીતે થાય? તો પરાગરજનું વિકિરણ એક સ્થળેથી બીજા સ્થળે એનું સ્થળાંતરણ થવાની ઘટના, જેમાં 60% થી વધુ વનસ્પતિઓ આવૃત બીજધારીઓ છે જેમાં પરાગરજ દ્વિકીય 2n યાની કે દ્વિકોષીય અવસ્થાઓએ પરાગરજ મુક્ત થતી જોવા મળતી હોય છે, જ્યારે 40% વનસ્પતિઓની અંદર ત્રિકોષીય યાની કે 3n કોષીય પરાગરજ છૂટી પડતી જોવા મળતી હોય છે. મોટે ભાગે પરાગરજ ખાદ્ય પદાર્થ તરીકે પણ વાપરી શકાય, પણ રોગોનું પણ નિર્માણ કરવા માટે જવાબદાર છે. પરાગરજ, તમે બાગ બગીચામાં જાઓ ને છીંક ચાલુ થાય તો તમારે સમજવું કે પુષ્પની પરાગરજના કારણે છે. એક એલર્જી પ્રેરવાનું પણ કાર્ય કરે છે. એના કારણે અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવા રોગો થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. પરંતુ મોટે ભાગે પરાગરજ ખાદ્ય પરાગરજ છે, કારણ કે એનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એમાંથી ઘણી નિપજો પણ મળતી હોય છે. પરાગરજ પોષક તત્વો યુક્ત ગણવામાં આવતી હોય છે. હાલના તબક્કામાં એક પૂરક આહાર તરીકે પણ પરાગરજ વપરાય છે. આપણે ઔષધ તરીકે વપરાતું કે ખોરાક તરીકે વપરાતું મધ છે, એની અંદર પણ પરાગરજની હાજરી જોવા મળતી જ હોય છે. મિત્રો, મોટાભાગે પશ્ચિમના દેશોની અંદર પરાગરજની પેદાશો, એની ગોળીઓ વિવિધ સ્વરૂપે વેચાતી હોય છે. સ્પોર્ટ્સની અંદર રમતવીરો પણ એમ કહેવાય છે કે પરાગરજનો વપરાશ કરવાને કારણે દોડમાં ભાગ લેતા ઘોડાઓ પોતાના પ્રદર્શનની અંદર સુધારો કરી શકે છે. માનવીની અંદર પણ એ ફાયદાકારક સાબિત થાય છે. તેવી આ પરાગરજ જોવા મળતી હોય છે. એ પરાગરજ એની જીવિતતા તો બહુ લાંબી હોય, કારણ કે એની અંદર સ્પોરોપોલેનીનું બહારનું આવરણ આવી ગયેલું છે, જે કેવું છે, સખત અવનત પામી શકે એમ હોતું નથી. તો આવી પરાગરજ પરાગાસનમાંથી જ્યારે મુક્ત થાય છે, એ જીવિતતા ગુમાવે, તેનું પરાગાસન પર સ્થાપન થવું એ પણ બહુ મહત્વની બાબત છે. પરાગરજની જીવિતતાનો સમયગાળો અલગ અલગ વનસ્પતિઓમાં જુદો જુદો જોવા મળતો હોય છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં દ્વિદળી ને એકદળી એવા વર્ગકો પણ પાડી દેવામાં આવેલા છે. તો આવી જે વનસ્પતિઓ, એમાં ઘઉં અને ચોખા, જે ખાસ આપણે ધાન્ય પાકો તરીકે ઓળખાવીએ છીએ, એમાં પરાગરજ મુક્ત થયા પછી એ 30 મિનિટ સુધી જીવિત રહી શકે છે. ત્યાં સુધીમાં એને પરાગાસનના સંપર્કમાં આવવું પડે અને ફલન કરાવવું પડે. જ્યારે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેની અંદર રોજેસી ફેમિલીમાં આવે છે ગુલાબ, લેગ્યુમિનેસી ની અંદર કઠોળનો સમાવેશ થાય, અને સોલોનેસી ની અંદર બટાટા, રીંગણ, મરચા આ બધાનો સમાવેશ થાય. તો આવી વનસ્પતિઓની અંદર પરાગરજની જીવિતતાઓ લાંબા સમય સુધી રહેલી હોય છે. આમ અલગ અલગ વનસ્પતિઓમાં પરાગરજ સ્ટોરેજ પણ કરાવવામાં આવે છે. જેમ સામાન્ય સ્થિતિમાં વીર્યદાન પદ્ધતિ કૃત્રિમ વપરાવવામાં આવતી હોય, જેમાં -196°C તાપમાને એને જાળવવામાં આવે અને એનું સ્ટોરેજ કરવામાં આવે. બીજ નિધિ તરીકે સ્ટોરેજ થાય. એવી જ રીતે આજના યુગની અંદર પરાગરજને -196°C તાપમાને સ્ટોરેજ કરીને પરાગનયનની ક્રિયાઓ કરાવવા માટે એને લાંબા સમય સુધી જાળવી પણ શકાય. તો મિત્રો, આ તો નરજન્યુજનકનો વિકાસ. હવે પછી આપણે નવા મુદ્દાની ચર્ચા કરશું નવા વિડીયોની અંદર. આભાર.